गाइस गुड मॉर्निंग वेलकम બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે સૌ ઠીક હોગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે મસ્ત મજાની સનલાઇટ સાથેની મોર્નિંગ થઈ ગઈ છે ને આજે બધી લેડીઝો છે ને ખુશ થઈ ગઈ હે ને ખુશ થઈ ગયા ને તડકો નીકળ્યો એટલે હે બધા કપડા નાખ્યા હતા ધાબે વરસાદનું એક ઝાપટો આવશે ને તો તોડવાનો વેત નહીં રહી અને ગાઈસ સુરતમાં એટલો બધો વરસાદ પડ્યો તો એ ગરમી જવાનું નામ નથી લેતું ઠંડુ થાય ને ત્યારે જ મને એમ છે વરસાદ રહે અને આ બાજુ જો જેવો સૂર્ય નીકળ્યો ને એવો રાધિકા આવી ગઈ હું જે 2 દી પહેલા મમ્મીને બ્લોગમાં કહેતો હતો મેં કીધું રાધિકા કેમ નથી આવતી વરસાદ આવતો છે એટલે નહીં આવતી હોય એમ ત્યાં તમારે ત્યાં કેટલા ઓલું ભરાય પાણી એટલે એમાં ગાડી નો હાલે પછી એવું છે એમ ને તો ગાઈઝ રાધિકા જુઓ પાણી ઉતરી ગયું ને એટલે આવી ગઈ અને આ બાજુ જુઓ એનું બધું સામગ્રી લઈને આવી આમ બધું ગાડી ઉપર જતા હોય ને બધા આમ જો વિડીયો લેવો હોય કે નહીં એટલે આ બધું કવર બવર લઈ લીધા છે એને પણ આ કવર મને એટલા બધા જાયમાં નહીં આનથી નહીં સારું હતું તારી પાસે એમ ગાઈઝ આનથી કેવું સારું આવી કેજો આપણે લેવું જોઈએ કે જાય ને તો ન્યા શું છે આપણે હાલે ને બાજુ મમ્મી જો બેહી જશે શું છે મમ્મી કેદી પતશે સણિયા સોળીમાં કે જે આમાં બીજા કાશે તમારી રીતના ટાંકવાના સલગથી નવું કઈ નથી કરવાનું એવું છે ને આ બાજુ જો રિસીવ એને છે ને આલડા ગાય ને હુર આવે છે બધા લોકો એમ કે રિસીવ ને વ્લોગમાં વધારે બતાવો તો મારું ને રિસીવ નું બેનું છે ને અલગ ડાયરેક્શન છે રિસીવ ક્યાં હોય ને હું ક્યાં હોય એનું કઈ નક્કી ન હોય હા એવું થાય છે એટલે એવું બધું છે હવે બા બેહી ગયા છે શું છે બા જો હિસકાવે છે અને રિસીવ અહીંયા જોવે છે રિસીવ ના બ્લોગ ચાલુ થાય ને એટલે આપણે સામું જોવાનું હોય ચાલો આ બધું બપોરની તૈયારી જમવાની ચાલુ થઈ ગઈ છે એની પેલા સવારનો નાસ્તો બાકી છે ને આજ ગાઈસ મસ્ત મજાનો સનલાઇટ નીકળી છે તો થોડા ઘણા કામ છે ને જલ્દી ફિનિશ કરી નાખવી શું કેવું શું બનાવ્યું છે લીલા ચોરાશ ચણાનું શાક ગ્રેવી વાળું અને દાળ ભાત કરશું ટિફિન લઈ જવાનું છે હોસ્પિટલે ના પપ્પા ના આવી દાદા ત્યાંથી ટિફિન આવે એમાં કે મને થોડું ઘણી ભૂખ હશે ને તો ખાઈ લેશ કે બહુ ભૂખ નથી એમ કે એવું છે એમ ને તો જો દાદાને છે ને ખાવાનું આજ આપશે આજ ખાવાનું આપશે ને આખી રાત ત્યાં રહેવાનું છે જો કઈ દુખાવો કે એવું ન થાય તો કદાચ પોમદી રજા આપી દે એવું મને લાગે છે તો ચાલો હું સવારનો નાસ્તો કરી લઉં પછી મળીએ કારણ કે ત્યાં રિસીવનો હુવાનો ટાઈમ થઈ ગયો છે આપણે જ્યાં લગી બોલશું ને ત્યાં લગી 1 વાગ્યા ને જો પાછો સુરતમાં છે ને ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે આજ એમ લાગતું હતું ખવારમાં તડકો નીકળ્યો ને તો વરસાદ નહીં આવે તો જો આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે ને રિસીવભાઈ જો ફૈયા એવા છે ને આખો દી ફૈયારે જ રમે છે રમણા ભાઈ જો મોજા બોજા પહેરી એમ નહીં મમ્મી તમે મને એમ કહેતા ને કે ક્યાં ગયા હોય તો મોજાની એણીઓ ફાડી નાખો ને એમ જો આને હજી પહેલી વાર હમણાં પહેરાયું છે તોય ફાડી નાખ્યું હે મોજા જેવા આવે રિસીવ ભૂ ક્યાં છે ભૂ જો એને બધી ખબર છે વરસાદ આવે છે ને એમ ચાલો હવે મમ્મી ફ્રી થઈ ગયા છે હવે રિસીવ ને હાસવ છે ત્યાં લગીમાં આપણે જમી લીધું જો રિસીવ કબુ ક્યાં છે કબુ નો હોય અત્યારે વરસાદના ન હોય કબુ હે રિસીવ ચક્કી ક્યાં છે ચક્કી આ બારીયા ચક્કી નું છે ઓલા બારીયા કબુ નું છે ચાંદા મામા જો ચાંદા મામા ગમે ત્યાં જોવા પડે કારણ કે ગમે ત્યાંથી દેખાય રિસીવ નાવા જવું તારે નાવા રિસીવ આપણે કબુ ને કેમ કરવી કરી તો કેમ કરવી રા કરી દો રિસીવ નો હા નો કરી દો યસ કહી તો યસ નો માં આમ યસ રામ કરતા આવડે ઓ વિજયભાઈ રામ તાળી પાડો તાળી હા ઉભો રે રામ ઋષિને રામ આવડી ગયું પણ બીજાને કહું ને તો એને નથી કરતો મને જ કરે છે ટાઈમ થઈ ગયો ને જો જમવા માટે બેસી ગયા છે જમવામાં મસ્ત મજાની રોટલી શેણાનું શાક અને કેરીનો રસ આ બાજુ શેણાનું શાક લોટમ સોટમમાં બની ગયું છે પણ મમ્મી પપ્પા આવ્યા હતા એ વૈયા ગયા જમીન પપ્પા વૈયા ગયા હોસ્પિટલે કારણ કે આજ પપ્પા એકલા જ રહેવાના છે અને કોઈક મહેમાન આવ્યા હતા ને એને બિહારીને પપ્પા જમવા આવ્યા પપ્પા પાછા ગયા
અને અમે થોડું બધું કામ હતું ફિનિશ કરવા ગયા અને 4 વ્હીલમાં ટાયર નાખવા હતા ને તો એ 2-3 જગ્યાએ પૂછવા ગયા હતા અને બહાર અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે તાબે ગયો હોય એવું લાગે. કેમ લાગે આખો દી વરસાદ આવશે? નક્કી નહીં હોય. સવારમાં તો એમ થયું કે આવશે જ નહીં. હા, આ બધા રાજી થઈ ગયા હતા પણ નો મેળ આવ્યો ને, કપડા નો હુકાણા ને તો ઘરમાં કેટલી દોરીઓ બાંધી દીધી છે. અને રાધિકા આવી છે તો હવે તું જાય કેમ કરે? આખો દી એટલો વરસાદ આવશે તો હે કેમ નહીં? રોકાવા જ આવી છે તમે એને સવાલ એવો કરો છો, પાણી આવ્યું ત્યાં ઘર છે આઈ નો રે. હા, ઈ તો કપડાં રહી અહીંયા રાખે છે તો એમ ના, નહીં, ના, પણ તો મેં હમણાં 2-3 દી પહેલા કોમેન્ટ આવી છે કે રાધિકા બેન તમારું સાચું ઘર કે તમારું સાસરું જ કહેવાય, મમ્મીનું ઘર ન કહેવાય. અમારે તો થોડું હોય. એમ નથી, રસ્તામાં પાણી નો ભરાઈ ગયું હોય તમારે? ના ના એમાં નથી આવતો. નથી આવતો તો જો રાધિકાને ને એને પાણી ભરાઈ જાય રસ્તામાં બહુ, પણ જોઈ છે આજ વરસાદ કેવો આવે છે. ઊંડાનો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે ને વરસાદ રહી ગયો છે, પણ વરસાદ રહી ગયો ને તો અત્યારે બહુ બધી રીલ્સો આવતી હોય. તો મને છે ને એક રીલ્સ મેં જોઈ, એમાં જે પાવ હોય ને ચામાં બોળીને ખાતા હતા, મને જો એ મન થઈ ગયું તો રસ્તામાંથી પાવ લેતા આવ્યો. અને આ બાજુ રાધિકા બેહી ગઈ છે. કેમ કૂઈ ગઈ હતી? બહુ નીંદર આવતી નહીં કરું. બપોર વસાળે બધા નીંદર કરી લીધી છે. તારું શું કેવું? આપણે તો બહાર ગયા હતા કામથી, વરસાદ આવતો હતો. હવે દવાખાને જઈ નાસ્તો કરીને અને આ બાજુ ઋષિભાઈ જો ભૂંગળા ખાવા બેસી ગયા છે. આવું હોય તો અહીંથી સાઈડેથી લેતા જાવ. એમ કીધું એને, એનો ફોન આવ્યો હતો, આવો હતો પણ સાઈડ હતો. સ્નેપ આવી છે. ગાઈઝ આ લોકોનો કોન્ટેક્ટ કેવો, ફોન અત્યારે કોન્ટેક્ટ નહીં અત્યારના જમાનામાં. સ્નેપ મૂકી દે ને એટલે ખબર પડી જાય કઈ વ્યક્તિ ક્યાં છે. આ બાજુ તો ઋષિભાઈ મથવા મળ્યા છે ભૂંગળામાં. ઋષિ અત્યારે સોનલ હુતી હતી અને ઘરે હોય તો એના ફોનમાં છે ને મેસેજ આવ્યો, તો રોહિતને આવીને બતાવે કે જો હજી કે શું મેસેજ આવ્યો છે. એના ફોનમાં મેસેજ આવ્યો ઇંગ્લિશમાં લખેલું, હમ. વેરી રેઇન ઇઝ વેરી લાઇકલી ટુ અકર આઇસોલેટ સ્પેશલ ઓવર અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, નવસારી, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, વલસાડ ને દાદરા નગર હવેલી. હા પણ શું આવ્યો છે 24 કલાકમાં ભારેથી ભારે વરસાદ આવશે તો તમે આઇસોલેટ થઈ જાય. તો એમ નહીં, મારે તો આવ્યો નહીં, સોનલ ને કેમ આવ્યો છે તમને ખબર છે? હાઉસ વાઇફ રહ્યા કે નહીં હા. એટલે મેસેજ આવી ગયો કે કે તમારે બધું શાકભાજી ને એવું છે લેવું હોય લઈ આવજો. આપણે તો પ્લસ એવું હા આવું છે, આવું છે. મારે નથી આવ્યો. હે તમારી બાજુ નહીં પડવાનું એને હોય ખબર પડી ગઈ છે તું તો અહીંયા ભેગી રોકાવા આવી છો એમ. અને બીજું એ કે મેન તો ઘર ધણીને આવવા જોઈએ, પણ બાયુના ફોનમાં મેસેજ આવી જાય ને એટલે ફોન કરી દે ખાલી જલ્દી વહી આવજો. હજી આવ્યો જ છે. આવ્યો જ છે પણ અમારે નથી આવ્યો. સોનલ ઉઠીને ત્યાં મેસેજ આવી જોઈએ કે કપડા બપડાનું જે તમારે લેવું હોય બહાર શાકભાજી લઈ આવજો, વરસાદ આવી જાય. આવું છે. તારે આવ્યો મેસેજ? હવે તું જાતી નહીં, બહુ વરસાદની આગાહી છે, તણાઈ દાવ અહીંયા રસ્તામાં. એવું છે. ચાલો ગાઈઝ નાસ્તો કાલના વ્લોગમાં છે ને બહુ બધી કોમેન્ટ આવી હતી ભૂંગળા જે લાવ્યા હતા ને ખારા હતા ને એના વિશે, કે નાના બેબીઓને નમક ઓછું દેવું કરે, અત્યારથી બીપી આવી જાય. તારું શું કેવું? નાના છોકરાને હું આપણે મોટાને નમક ન ખાવાનું હોય. નહીં મીઠુંની શરૂઆત કેમ થઈ ખબર છે? કેમ થઈ? પહેલા આયોડિનની બધાને કમી થતી, હા એટલે આયોડિન મીઠામાં નાખીને બધાને મીઠું આપતા. હમ પણ હવે તો પછી પરમેનન્ટલી મીઠું જ ખાવા મળ્યા બધા. એવું મીઠું, થયું? હા. તો પેલા બધા મોળું જ ખાતા, પેલા બધા મોળું જ ખાતા. કાલથી આપણે મોળું બનાવવા મળો. અમારે હાલશે, તમારે હાલશે ઈ જો. મારે તો હાલે જ તે, હું મોળું જ ખાવ પૂછા ને કા. એમ નહીં, ઘણા ખરા ને તો એટલું મીઠું હજી ઘટતું હોય તો હોટલમાં ને એમાં જાય ને તો સ્પેશિયલ ઉપરથી નાખવા ઘણા જોઈએ. ખરા બહુ ખાતા. કેમ ભાવે? કોને ખબર? અને હવે તો બધા ઘણા, મેં કાલે એક વિડીયો જોયો તો ઘણા ખરા ઓલો સિંધો મીઠું ખાય છે ને એને થોડીક તકલીફ આવે એવું કે. તકલીફમાં એમ છે મીઠું આપણે શું કરવા ખાવી છે? આયોડિન હાટું ખાવી છે. હા તો સિંધોમાં આયોડિન નો આવે. આયોડિન આવે જ નહીં. એટલે એટલે જ એમ. આયોડિન તો તમારામાં રહેવાની જ છે. એટલે એવું છે એમ ને. તો મને નહોતી ખબર પણ આવું છે. બાકી ઋષિભાઈ ને જો રમોકડામાં છે ને ડબલા ને એવું જોઈ. એટલે સિંધો મીઠું અને બીજું આ ટાટા નમક, ટાટા બીજું ગમે નમક આવતી, બેને મિક્સ કરીને વાપરવાનું. એવું બધું હોય. આવી જાય. હા ગાઈસ બધું ઘટે તો માપસરનું થઈ જાય એમ. બાકી અત્યારે બહુ બધું છે, સુગર નહીં ખાવાનું, ઓલું નહીં ખાવાનું. પેલા બધા બહુ ખાતા સુગર ને એવું, તો એ ખાતું નહીં. પણ પેલા શું છે બધાને કામ હેવી કરવાનું રહેતું. અત્યારે મારી જેમ ખાઈને સુઈ જવાનું હોય ને એટલે એ લોકોને બધું નડે. અત્યારે આગવામ થઈ ગયા છે સાંજના 8 અને જો હોસ્પિટલે ગયા હતા અને દાદાને છે ને થોડુંક જમવાનું ને એવું આપવાનું ચાલુ કર્યું છે, ખીચડી ને એવું. કદાચ એવું કહે છે કે કાલે છે ને રજા આપી દે. તારું શું કેવું છે? કાલે રજા આપી દે કે કાલે રજા આપી દે સવારમાં બપોરે? એ તો મારા ખ્યાલે રાત્રે જ આપશે, બપોરે કદાચ સાંજ કોરે જ આપશે કે બપોરે આપશે 3-4 વાગે. તો જોઈ છે ક્યારે આપે. બાકી અમારે ટંડે મુંડે જો તમે એમ કહો ને આને જોવો હોય પણ આને ટીવી જોયું હોય
ટીવી ચાલુ બંધ થઈ ગઈ ને એટલે ઠેકડા મારવાનું ચાલુ કરી દીધું એને શું છે બાકી તારા કપડા સિવાય લઈ આવ્યો મારા કેદી લેવા જવાના છે તારા કીધું તું તને આજ સવારે જવું હોય તો પણ આજ સવારે થોડુંક લેટ થઈ ગયું કાલ ને સવારે જ આવી તો ચાલો ગાઈસ કાલ સવારે પ્લાન છે કપડા રેડી થઈ ગયા છે લઈ આવશું અને ચાલો જોઈ સાંજના જમવામાં હું બનાવ્યું છે સાંજના જમવામાં છે ને ભાઈ ઇકો ફ્રેન્ડલી લોઢીમાં મસાલા ભાખરી રેડી કરી નાખી છે અને આ બાજુ કાંઈક બીજું બને છે શું બને છે આ ઋષિભાઈનો શીરો અને આમાં કેમ લોટ લીધો ઈ શીરો લોટ શેકવાનો છે શેકવાનો છે તાર નથી જમવાનું જમવાનું છે ને એનું પેલા બનાવી નાખું ત્યાં ઠરી જાય પછી મમ્મી ખવડાવી દે ચાલો ગાઈઝ મસ્ત મજાની મસાલા ભાખરી રેડી કરી નાખી મને એમ હતું આજ તક સારું બનાવશો તમે કાંઈ નહીં હે? બનાવશું બનાવવાનું જ હોય કાલ બનાવશું કાલ બનાવશું કાલ તો બહાર જમવા જવાનું છે કાલ કેમ બનાવશો આ બાજુ મમ્મી વહી ગયા છે ભાખરી ખાવા માટે મસાલા ભાખરી અને તો હારું એટલે કાંઈક નામ બગતો હોવું છે તમારે કેવું પડે મારા ખાવું છે એમ હારું એવું છે કે ખારું ઓલું કરો ને તમે પેલા ગાંઠિયાનું કરો લે ઝારા ગાંઠિયા આપણે કેદી બનાવવાના બનાવશું એક દી હે બનાવી એક દી બનાવવા છે બનાવી તો કાલ પોમદી બનાવી નાખવી એટલે સવારમાં આપણે કળી પૂરી થઈ ગઈ છે તો ચા રે ઈ હાલે તો ગાઈઝ બહુ જલ્દી ગાંઠિયા બનાવશું હોમ મેડ ગાંઠિયા કારણ કે કેટલા ટાઈમ તક ઘરના ગાંઠિયા છે ને મને ખાવાનું યાદ થયું છે બાકી મમ્મીએ જ્યારથી મોટા વરાસા રહેવા આવ્યા ને ત્યારથી મોહનથાળ નથી બનાવ્યો ગાંઠિયા નથી બનાવ્યા અને ફરસી પૂરી નથી બનાવી મમ્મી હે હા પેલા બનાવ પહેલા તો આપણે આઈટમ ને એવું આવતું તો બહુ બધું બનાવતા હવે કેમ નથી બનાવતા હવે નથી બનાવતા તમારે ખાવાનું થોડુંક ઓછું થઈ ગયું હતું એટલે નથી બનાવતા હવે પાછું વધી ગયું એવું નથી લાગતું હવે ખાવાનું બનાવશું બીજું હવે ફરીથી પાછું બનાવશું અને આમે હવે રિસીવ મોટો થતો જાય છે એટલે એની આટું તો બનાવશે જ, એની આટું અમને મળશે ને મમ્મી હા પણ એને હજી શું ભાવે ઘરનું ભાવે બહારનું ભાવશે તો બહારનું તો ભાવે તો બહારનું ખાય ઘરનું તો જેમ બને એમ ઘરનું ખવડાવવાનું હા પહેલા. ઘરનું જ હજી ખવડાવવાનું ખબર ન પડતી હા હોય હજી ન એટલે. પડે એટલે એવું બધું છે બાકી કાલે એક લોકોની કોમેન્ટ આવી હતી કે કપડાં હુકવવાનું ઝરમર કે એવું કાંઈક આવે એ શું કહેવાય મમ્મી એવું કાંઈ આવે સ્ટેન્ડ ઘોડા આવતા હોય ઝરમર હું તો ઘોડાને આપણે શું કરવા તો ઝુમર કપડાં હુકવવાનું ઝુમર આવે છોકરાનું સુમર આમ ગોળ રીંગ આવે અને સીપટીઓ આવે એટલે સડી લેંગ્યું તો આપણે દવાખાને જઈને કેમ રીંગ હોય એવું ઝુમર જેવું હોય એટલે નાના છોકરાને ચડિયું હુકાય ખાય બીજું ન હુકાય એવું હોય એમ ને એમ તો સ્ટેન્ડ આવે તો આપણે લેમ્પ લઈ લઈએ તો એવું કાંઈ નહીં આવતું હોય કપડાં ધોવાય ને સુકાઈ જાય સીધું એવું મશીન નહીં આવતું હોય કાંઈ એવું એક દી આવ્યું હતું ફોનમાં હા મશીન નહીં તો? અને સરસ કપડાનું પછી અંદર ઈંગળ પછી એમાં કપડા ગોઠવી દે પછી લાઈટ થી અંદર શું થતું હોય નથી ખબર કપડા સુકાઈ જાય પણ કપડાં સુકાઈ જાય પછી પાછું તમારે ઇસ્ત્રી કરવાની મગજ મારી ને આ તો બધું એવું ભેગું થઈ જાય મશીનમાં નાખ્યા ધોઈને સુકાઈને કમ્પ્લેટ ઇસ્ત્રી થઈને આવે એવું કોઈ નહીં એવું તો અમારા જ નિરાશ ગાઈઝ એવું કાંઈક કોક મશીન બનાવો એટલે મમ્મી નિરાશ થઈ જાય ચાલો હવે જમી લઈ બહુ ફેંકા ફેંકી આજ થઈ ગઈ છે મસાલા ભાખરી મસ્ત રેડી થઈ ગઈ છે જમી લઈ હોસ્પિટલેથી આવ્યા હતા ને અત્યારે છે ને પાછું હોસ્પિટલે જવાનું થયું છે કેમ કે પપ્પા પહેલા એમ કહેતા કે મારે કંઈ ખાવું નથી હું અહીંયા જ્યુસ પી લે ને એવું હતું પણ ઘરેથી પાછો મેં મમ્મી પાસે ફોન કરાવ્યો મેં તો ન કર્યો મેં કર્યો હોત ને તો એમ જ ક્યાંક ના કાંઈ લાવતા નહીં મમ્મીએ ફોન કર્યો મમ્મી કે તો વાંધો નહીં મોકલાવો તો ચાલો ત્યાં ટિફિન દેતા આવી અને દાદાને મળ્યા હતા આપણે 5 વાગે ગયા હતા અત્યારે વિડીયો નહોતો લીધો કારણ કે મહેમાન બધા આવ્યા હતા મળવા તો અત્યારે તમને દાદા સાથે મળાવી પણ દઉં અત્યારે છે ને પાછા હોસ્પિટલે આવી ગયા છે ને પપ્પા તમારે ખાવું નહોતું કેમ ખાધું પછી લાવ્યા એટલે ખાઈ લીધું એવું છે ને આ બાજુ જો દાદાને મસ્ત મજાની થઈ ગઈ ને રેડી તબિયત હજી દુખાવો થાય છે દાદાને ફરીથી જો આ ખાવાનું આપ્યું ને એટલે દુખાવો ચાલુ થઈ ગયો એમ કહે છે તો હજી તમને 1-2 દી રોકશે દાદા અહીંયા હે એમ ન હોય હાસું નહીં થાતું હોય પાછા કહેજો સવારે કહી દેવું સારું થઈ ગયું પણ કેટલા દિવસ પછી ખાધું હોય ને એટલે બોડીમાં થોડુંક દુખે કારણ કે લીવર ને અત્યારે લગી પોરો હોય તમે સીધું ખાવ ને એટલે પેટમાં ઝીણું દુખે કાંઈ નહીં હવે તો ફરી બોટલ મૂકી દીધી છે હું પછી ધીમે ધીમે સારું થઈ જાય ખાધું ન હોય ને તો હર કોઈ માણસ ન ખાય ને 2-3 દી પછી ખાઈ ને એટલે વાગે અનાજ વાગે હા એટલે સવાર થઈ જાય ને રેડી થઈ જાય વાંધો નહીં હવે તો દાદાને અત્યારે બોટલ ચડાવે છે ને હવે અમે જઈ સવારે આવશું હો હાલો હું રોહિત જઈ ઘરે થોડીક વાર અત્યારે સાંજના 11 અને જો છે ને હોસ્પિટલેથી સીધો હું ગયો તો મારા સસરાને ત્યાં કારણ કે સોનલ છે ને એ ગઈ હતી એના પપ્પાની ત્યાં કારણ કે એના ભત્રીજાનો બર્થડે હતો તો આપણે સોનલને પૂછવી અને રિશિવભાઈના કાનમાં જો છે ને ક્યારનો હળી કરતો હતો તો અહીંયા ચેક કરે છે શું છે કાનમાં છે કાંઈ કાંઈ નથી પણ ઈ કોણ ખબર નીંદર આવતી હોય એટલે આમ કરતો હા એમ કરતો હોય ને આ બધું ભાઈ આવી ગયા છે શું છે શાંતિ હો, શાંતિ એકદમ શુભ રાત્રિ બસ અત્યારમાં
હજી તો ફોન ઘુમાડવાનો હશે ને કઈ રાતે છે ને જેટલો બને ને મેં એક જગ્યાએ એવું સાંભળ્યું હતું 6 વાગ્યા પછી જેટલો ફોન ઓછો ઘુમાડો ને એટલું વધારે સારું પણ આધુનિક જમાનો છે એટલે ફોન તો યુઝ થઈ જ જાય અને આ બાજુ હજી જો ડોક્ટર બે કાન ચેક કરશે પેલા પછી હુરાવશે હું તને શું કહું શું હતો માહોલ બર્થડે નો કાંઈ નહીં, નાની એમથી કેક લઈ આવ્યા હતા. હાવ એટલે હાવ આવડી એમથી જ તે. કેમ નાની લેવા એમાં હતા એવું છે આ 2 ઋતુ છે હા એટલે છોકરાઓ બીમાર પડે એટલે એને શોખ હતો ને હાવ નાની એમથી લઈને ખાલી કેક કટિંગ કરી નાખી એને જો ખાવા દીધી નથી. ગાઈઝ નાના છોકરાને અત્યારે છે ને ટ્રેન્ડ હાલી ગયો છે કેક કટિંગ કરવાનો બર્થડે ની વાટ જોતા હોય કેદી બર્થડે આવે ને કેક કટિંગ કરવી. બીજું તો જો સોનલને આમ મમ્મીએ રિટર્ન ગિફ્ટમાં બધાને છે ને બેનું પર્સ આપ્યા છે એને આ જો આવું. કેવું પર્સ આપ્યા છે જો આને શું કરવાનું કાંઈ નહીં, આ ઋષિભાઈ નું ગમે ત્યાં ક્યાંક જાય તેમાં એનું કપડા અને ખાવા પીવાનું બધામાં લઈને તો જવાનું. લગન પ્રસંગમાં જાય ને ત્યાં યુઝ થાય ને આ ભાઈ જો પર્સ હારે રેમાં છે હુવાની ખબર પડતી નથી આજ ફૂલાણા છે એને ત્યાં એકલો રમતો થાય. ક્યારે હુએ ઘોડિયામાં હમણાં નાખ દેવશું એટલે મજા આવે. રિસીવ એ રિસીવ બહુ બધા લોકોની કોમેન્ટ આવે કે રિસીવ ને વધારે વ્લોગમાં બતાવો તો રિસીવ તું હામું તો જો વ્લોગમાં રિસીવ ઠેલામાં જો એને ઠેલામાં ધ્યાન હોય અને આ બધી વસ્તુ છે ને આ રમવામાં ધ્યાન હોય. દિવસતા છે ને બ્લોગમાં બહુ બધા લોકો છે ને કોમેન્ટ કરતા હતા કે દાદાને જલ્દી સારું થઈ જાય તો થેન્ક યુ ફોર કે બધા લોકોએ પે કરી ભગવાને કે દાદાને જલ્દી સારા કરી દો. નેક્સ્ટ ટાઈમ આની પહેલા એવું દાદાને થયું ને ત્યારે બહુ બધા લોકોએ પે કરી હતી ને તો જલ્દીથી સારા થઈ ગયા હતા. તો આઈ હોપ કે આપણે એવું માનવી કે કાલે દાદાને રજા આપી દે. તારું હું કેવું આપી દે કોને ખબર હવે ખબર પડે હવે એમાં એવું છે અત્યારે લગી ખાધું નહોતું ને આજે ખાધું છે એટલે કાલે સવારે ખબર પડે કઈ વાંધો પ્રોબ્લેમ ન આવે તો રજા કાલે આપી અને ઓલી દે. બેગ હરખી બતાવી દો ખાના વાળી આવે કે એમનેમ છે સિંગલ ખાનું આવે કે 2 ખાના આવે આ છે ને આ ભાઈ જોવા નહીં દે બેગ ને એક જ છે આ. રિસીવ તારે બેગ નો અડાય તો જો રિસીવભાઈ મચાવશે. ચાલો ગાઈઝ એની સાથે છે ને બધાને ગુડ નાઇટ શુભ રાત્રિ. કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલ બહુ મસ્ત મજાનો માહોલ કરીશું. એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. હું આ શબ્દ બોલું ને એન્ડ કરવાનો ત્યાં મારી સામું જો એવું કેમ છે નવી લાગતું હે રિસીવ નહીં નથી જોતો રિસીવ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. હા